આ બધા જ મસાલાને આપણે ધીમા તાપ પર શેકવાના છે અને બરાબર શેકાઈ જાય એટલે આપણે એમાં મીઠું એડ કરીને એને આપણે એક પેસ્ટ બનાવી દેવાની છે એની. જોઈતા પ્રમાણમાં આપણે પાણી એડ કરીને એની પેસ્ટ બનાવવાની છે અને પેસ્ટ બની ગયા પછી આપણે એને એક બાઉલમાં ટ્રાન્સફર કરી દેવાનું છે. તો આપણું આ રસમની ચટણી રેડી છે ઢોસા સાથે ખાવા માટે.